લઈ લઈએ કે કઈ રીતના અત્યારના સિચ્યુએશન ચાલી રહી છે. જી નીરજ, શું કહી રહ્યું છે અત્યારના, કેવી રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે? જે જુઓ, સૌથી પહેલાં તો એક ઇન્ડિયાના ટ્રેન્ડની વાત કરી લો તો અત્યારે આપણને 290 બેઠકો છે કે જ્યાં આગળ એનડીએ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન પર લગભગ 216 જેટલી બેઠકો આગળ છે અને 19 બેઠકો એવી છે કે જ્યાં આગળ આપણને આગળ અન્ય પાર્ટીઓ રહેતી દેખાઈ રહી છે. એક ચિત્ર અત્યારે જોઈ લો કે ગયા વખતે આપણે 2019ના જો એક મેપની સાથે સરખામણી કરીએ, જો આ મેપને ધ્યાનથી જોજો, ઉત્તર ભારતની અંદર જ્યાં તમને બ્લુ નિશાન દેખાય છે ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનની જે ઉમેદવારો છે તે અત્યારે આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. એક વખત આપણે 2019ની એક વખત વાત કરી લઈએ તો જુઓ, ખાસ કરીને અહીંયા આપણને જે ઉત્તર ભારતનો રીજન છે ત્યાં આગળ એક એનડીએ ગઠબંધન ભાજપ પ્રેરિત એક મોટી લહેર જોવા મળી હતી, જે અત્યારે આપણને થોડા શરૂઆતી ટ્રેન્ડ છે એટલે અત્યારે આપણે બહુ વધારે તો ડિસાઇસિવલી ના કહી શકીએ, પરંતુ જે શરૂઆતી ટ્રેન્ડ મળી રહ્યા છે ત્યાં આગળ થોડુંક અત્યારે ઇન્ડિયા ગઠબંધન તરફ અમુક સીટો જે એનડીએ ગઠબંધનની છે એ જઈ રહી છે. એક વખત આપણે ગુજરાતની પણ ખાસ કરીને અહીંયાથી વાત કરી લઈએ. જુઓ, ગુજરાતની અત્યારે અહીંયા શું આપણને પરિસ્થિતિ જોવા મળી રહી છે તો જુઓ, અત્યારે લગભગ 23 જેટલી બેઠકો પર ભાજપ આગળ છે, પરંતુ 3 જે બેઠકો છે ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આપ પાર્ટીનું જે ગઠબંધન છે ત્યાં થોડું લીડ કરતું દેખાઈ રહ્યું છે. એમાં ખાસ કરીને જુઓ, જૂનાગઢની એક બેઠક છે કે જ્યાં આગળ અત્યારે આપણને કોંગ્રેસ આગળ રહેતું દેખાઈ રહ્યું છે. ઉપર બીજી તરફ પાટણની એક બેઠક છે કે જ્યાં આગળ જે છેલ્લા 2 વર્ષથી અહીંયા પણ આપણે જોયું હતું કે દરેક બેઠક ભાજપને જાય છે. એમાં થોડીક અત્યારે લીડ પાટણમાં આવતી દેખાઈ રહી છે. બીજી તરફ એક બનાસકાંઠાની બેઠક કે જ્યાં આગળ અત્યારે આપણને એક ભાજપ તરફી થોડું ઇન્ડિયા ગઠબંધન તરફી થોડું અત્યારે વલણ દેખાઈ રહ્યું છે. વીઆઈપી સીટ પર અત્યારે જો એક વખત નજર કરી લઈએ, ગાંધીનગરની બેઠક છે ખાસ કરીને, એના પર અમિત શાહ અત્યારે આગળ ચાલી રહ્યા છે. બીજી બધી જગ્યાએ પણ ખાસ કરીને પોરબંદરની બેઠક કે જ્યાંથી મનસુખ માંડવિયા લડી રહ્યા છે એ અહીંયાથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અને રાજકોટની એક બેઠક છે કે જ્યાંથી અત્યારે પરસોત્તમ રૂપાલા આપણને આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. એટલે આ શરૂઆતી હજી ટ્રેન્ડ છે. કદાચ શક્યતા થાય કે આ 3 જે બેઠકો છે જે એ પણ કદાચ બીજેપી તરફી આપણને થતી જોવા મળે, પરંતુ અત્યારે જે રાઉન્ડ વાઇઝ આપણને ખાસ કરીને ચૂંટણી પરિણામો આવતા દેખાઈ રહ્યા છે એમાં જો અત્યારે આ 3 બેઠકો જે છે તે અત્યારે આપણને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન તરફ થતી દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ દિવસ આજનો બની રહેવાનો છે, કારણ કે છેલ્લા 2 વખતથી 2014માં 2019માં ભાજપે ગુજરાતની અંદર ક્લીન સ્વીપ કરી હતી. હવે આ ક્લીન સ્વીપ આ વખતે થાય છે કે નહીં એ જોવું વધારે મહત્વનું રહેશે. જી પ્રીતિ.